મોડાસા તાલુકાના દદાલિયા પંથકના મઠ ગામ નજીક આવેલ ડુંગરના જંગલ વિસ્તારમાં આજે સાંજના ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। સ્થાનિકોએ વન વિભાગને ફોન કરી ઘટના અંગે જાણ કરતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ધનસુરા તાલુકાના રહિયોલ ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીના બંદોબસ્તમાં હોવાનું જણાવી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। છેલ્લા 5 કલાકથી ડુંગરના જંગલ વિસ્તારમાં લાગેલી આગના કારણે વનરાજીને ભારે નુકસાન થવાની સાથે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ફોરેસ્ટ ખાતાનું નગરોર તંત્ર ઊંઘતું ઝડપાયું। 25 કિલોમીટર દૂરથી દેખાતી આગ મોડાસા 16 કિલોમીટર દૂર સુધી ફોરેસ્ટના અધિકારીઓ સુધી આ વાત પહોંચતી નથી। લાખો કરોડો રૂપિયાના સાગના લાકડા બળીને ખાખ થઈ ગયા અને આજુબાજુના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા કે પોતાના ખેતરમાં રહેલો ઘઉંનો પાક સવારે રહેશે કે નહીં। ડીએફઓ પોતાના પગારના અંદર રજા ઉપર આજે મોજ માણતા હોય એવું લાગી રહ્યું છે, ફોન ઉપાડતા નથી અને આરએફઓ તો જાણે કોઈ પડી જ ના હોય જંગલની એ રીતે દરેકના ફોન રિજેક્ટ લિસ્ટમાં મૂકેલા છે અને ફોરેસ્ટરને પૂછીએ તો કરાવું છું વ્યવસ્થા અને સીએમ સાહેબના બંદોબસ્તમાં છું એવું જણાવે છે। શું કરવાનું આ તંત્રનું? કરોડો રૂપિયા સળગાવવા માટે જ સરકાર ખર્ચે છે કે શું છે?